સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ વાવ માર્કેટયાર્ડ ખાતે ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અગ્રણીઓ, નેતાઓ અને ખેડૂતોની ઉપસ્થિતિ વચ્ચે કૃષિ વિકાસના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમને સંબોધિત કરતા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખે વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે વિપક્ષ રાજકીય લાભ માટે ખેડૂતોને ભ્રમિત કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ સરકાર ખેડૂતો માટે છે, ખેડૂતોની છે અને ખેડૂતોના હિત માટે સતત કાર્યરત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે 2005થી સતત કૃષિ મહોત્સવોના માધ્યમથી ખેડૂતોની આવક વધારવા માટે અનેકો પ્રયાસો કર્યા છે. અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને તકલીફ પહોંચી છે. તે બાબતને લઈને વાવ વિધાનસભાના આગેવાનોએ કૃષિ મંત્રીને રજૂઆત કરી હતી, જેના અનુસંધાને ડીડીઓએ સૂચના આપી છે કે 16 અને 17 ઓક્ટોબરે વિવિધ ટીમો બનાવી ધોવાણ અને નુકસાનગ્રસ્ત પાકનો સર્વે હાથ ધરાશે. સરકાર દ્વારા સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે નુકસાનગ્રસ્ત ખેડૂતોને રાહત અને પેકેજ આપવાની પ્રક્રિયા ઝડપથી શરૂ થશે. સાથે જ પાણીની કાયમી વ્યવસ્થા માટે પણ રાજ્ય સરકાર ગંભીરતાથી વિચારણા કરી રહી છે. પૂર્વ જિલ્લા પ્રમુખે ખેડૂતોને કહ્યું કે કોઈપણ વિકાસ કાર્યોને સમય લાગે છે, પરંતુ સરકાર ખેડૂતોના હિતમાં પ્રતિબદ્ધ છે અને દરેક શક્ય મદદ પૂરી પાડશે. આજરોજ વાવ તાલુકાનો કૃષિ મહોત્સવ અહીંયા વાવ એપીએમસીમાં યોજવામાં આવ્યો. રાજ્ય સરકાર દ્વારા 2005થી લઈને અત્યાર સુધી કૃષિ મહોત્સવમાં ખેડૂતોની આવક કઈ રીતે વધે એ માટે સતત સરકાર ચિંતિત છે. આ વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થોડી તકલીફ પડી છે. ગઈકાલે અમારું સમગ્ર વિધાનસભાના સૌ આગેવાનો કૃષિ મંત્રીશ્રીને મળ્યા અને કૃષિ મંત્રીશ્રીએ નીચે અધિકારીશ્રીઓને સૂચના આપી ને એના કારણે ડીડીઓશ્રીએ પણ તમે જાણ્યું હશે કે એમણે સૂચના આપીને અનેક ટીમો 16 અને 17 તારીખે આ વિસ્તારની અંદર ધોવાણનું સર્વે કરવાના છે અને ખેતીના પાકનું નુકસાન એ પેકેજ આપવાના છે. ખેડૂતોની સ્થિતિ કઈ રીતે સુધરી શકે, કાયમી ધોરણે અહીંયા પાણીનો જે નિકાલ કરવા માટેની જે વાત છે એ વાત પણ સરકારે સ્વીકારી છે. એનો સમય લાગે, કોઈ પણ કામ કરવું હોય તો એનો ચોક્કસ સમય હોય. આ સરકારી તંત્ર છે, એની પ્રક્રિયા બધી પૂરી કરવી જોઈએ. તો ખેડૂતો માટે હર હંમેશ એ તૈયાર રહે છે. વિપક્ષો ભલે એ ગતકડા કરતા હોય, એમની રાજકીય રોટલો શેકવા માટે કામ કરતા હોય, પરંતુ ખેડૂતોને એમાં બહેકાવવામાં આવવાની જરૂર નથી. સરકાર ખેડૂતો માટે છે, ખેડૂતોની છે અને ખેડૂતોની સ્થિતિ સુધરે એના માટે આ બધા કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. આજે વિકાસ સપ્તાહ દ્વારા આજે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમની અંદર સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને અહીંના અધિકારીશ્રીઓ અને તમામ ખેડૂતોશ્રીઓ હાજર રહી અને કૃષિની અંદર જે લાભો મળે છે એનાથી માહિતીગાર કર્યા અને પ્રાકૃતિક કૃષિ તરફ વળીએ એના માટે સૌ ખેડૂતોને આહ્વાન કરી અને આ વિસ્તારના ખેડૂતો બધાએ ગાય આધારિત ખેતી કરે એના માટે પણ બધાને આહ્વાન કર્યું છે અને તમામે તમામ ખેડૂતોએ આજે આવી અને આ કૃષિની માહિતી લીધી એ બદલ તમામનો ખૂબ આભાર માનીએ છીએ. વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના ચીબડા ગામની પ્રાથમિક શાળામાં સતત 38 વર્ષ સુધી અવિરત શિક્ષણ સેવા આપનાર વય નિવૃત્તિ શિક્ષક ડાયાભાઈ જોશીના સન્માન ભવ્ય ભાવદર્શન અને સત્કાર સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે આખું ગામ તેમજ પૂર્વ વિદ્યાર્થી, શિક્ષક મિત્રો અને આગેવાનો ઉપસ્થિત રહીને શિક્ષકને હૃદયપૂર્વક વિદાય આપી હતી. ડાયાભાઈ જોશીએ સપ્ટેમ્બર 1988માં ચીબડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા હતા. શરૂઆતમાં શાળામાં ફક્ત 8 દીકરીઓ અભ્યાસ માટે આવતી હતી, પરંતુ તેમની શિક્ષણ પ્રતિનિષ્ઠા અને વાલી સંપર્કના સતત પ્રયાસોથી આજે શાળામાં 350થી વધુ દીકરીઓ અને 250 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જે તેમના સમર્પિત કાર્યનો જીવન દાખલો છે. ડાયાભાઈ જોશીએ શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા ગામના બાળકોમાં શિક્ષણ પ્રત્યેને લગાવ અને ઉત્સાહ કેળવ્યો તથા 3 પેઢીઓને માર્ગદર્શન આપ્યું. તેમની અવિરત શિક્ષણ યાત્રાએ ચીબડા શાળાને એક આદર્શ શૈક્ષણિક કેન્દ્ર તરીકે ઓળખ અપાવી છે. વય નિવૃત્તિના આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણની અધ્યક્ષતામાં શાળાના પટ્ટાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં ટીપીઓ પ્રકાશભાઈ વણકર, ચીબડા પે કેન્દ્રના આચાર્ય, શિક્ષકો, ગામના સરપંચ, આગેવાનો, પૂર્વ શિક્ષકો તેમજ સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષક ડાયાભાઈ જોશીએ આ પ્રસંગે સાફો, શાલ, શ્રીફળ, પુષ્પગુચ્છ અને મોમેન્ટ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પૂર્વ વિદ્યાર્થીઓને ગામ લોકોએ તેમને વિદાય આપતા
ભાવુક બની ગયા હતા. આ પ્રસંગે ગામના વડીલોએ જણાવ્યું કે ડાયાભાઈએ શિક્ષણને માત્ર વ્યવસાય નહીં પરંતુ જીવન ધર્મ તરીકે નિભાવ્યો છે, જેમના કારણે ચીબડા ગામનું નામ શિક્ષણ ક્ષેત્રે ઉજળું થયું છે. ચીબડા ગામના આદર્શ શિક્ષક તરીકે ઓળખ ધરાવતા ડાયાભાઈ જોશીનું સમર્પણ અને સેવાભાવ આવનારી પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. તારીખ 7/9/88 રોજ ચીબડા પે કેન્દ્ર શાળામાં મારી નિમણૂક કરવામાં આવી. ત્યારથી હું શાળામાં રેગ્યુલર રહ્યો અને હું આવ્યો ત્યારે આપણી શાળામાં 8 દીકરીઓ અભ્યાસ કરતી હતી. ગામ લોકો એ બહુ સૂના જેવા હતા, પણ મને સૂના કરતાં પીળો ગણીને મારા ઉપર ખૂબ વિશ્વાસ રાખીને દીકરીઓને ખૂબ ભણવા મૂકી. જ્યારે 8 દીકરીઓ ભણતી હતી ત્યારે હાલની તારીખમાં 300 દીકરીઓ મારી શાળામાં અભ્યાસ કરે છે. એનો મેઇન કારણ એ છે કે ગામ લોકોએ મારા ઉપર બહુ વિશ્વાસ રાખ્યો અને મેં વિશ્વાસ ટકાવી રાખ્યો છે. હું નિયમિત રહ્યો. આ ગામમાં હું 10 વાગે 7/9/88 રોજ હાજર થયો. આજ સુધી મેં મારો નિયમ ચૂક્યો નથી અને દીકરીઓ માટે હું તત્પર રહ્યો, શિક્ષણ માટે હું તત્પર રહ્યો. જોકે ગામ લોકોએ મારી કદર કરી અને એના લીધે આજે આ લોકો મારા ઉપર ખૂબ પ્રેમ વરસાવે છે. ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર. ગામ લોકોનો જે મારા ઉપર ઉપકાર કર્યો છે હું મારા જીવનમાં કોઈ દિવસ ભૂલી શકીશ નહીં. વાવ થરાદ જિલ્લાના થરાદ શહેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવ 2025 અને કૃષિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વાવ થરાદ જિલ્લાના ખેડૂતો માટે આ કાર્યક્રમ યોજાયો હતો. આ મહોત્સવમાં ખેડૂતોને આગામી રવિ સિઝન માટે આધુનિક કૃષિ તકનીકો, ખાતર સહાય યોજનાઓ અને વિવિધ સરકારી યોજનાઓ વિશે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લા સ્તરના અધિકારીઓને પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ થરાદ ગાયત્રી વિદ્યાલયના મેદાન ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો, કૃષિ નિષ્ણાતો અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આયોજનનો મુખ્ય હેતુ ખેડૂતોને નવી ટેકનોલોજી સાથે જોડવાનો, ઉપજ વધારવા માટે વૈજ્ઞાનિક માર્ગદર્શન આપવાનો અને ગુજરાતના ખેડૂતોના ઉજ્જવળ ભવિષ્ય માટે એક સકારાત્મક પગલું ભરવાનો હતો. આજે સમગ્ર રાજ્યમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને અત્યારે રાજ્યના કૃષિ મંત્રી શ્રીના વર્ચ્યુઅલ સંબોધનથી સમગ્ર રાજ્યમાં જિલ્લા કક્ષાના અને તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવો અને વિકાસશીલ પખવાડિયા માટેની નિમિત્તે મળ્યા. આજના કાર્યક્રમમાં ત્યારે વાવ થરાદ જિલ્લો નવો બન્યો, જેથી કરીને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ થરાદ ખાતે રાખવામાં આવ્યો. તાલુકા કક્ષાના કાર્યક્રમો પણ તમામ જગ્યાએ છે, જેમાં મિત્રો જિલ્લાના કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, અહીંના કૃષિ યુનિવર્સિટીના એગ્રીકલ્ચર કોલેજના પ્રિન્સિપાલશ્રી, કૃષિ વૈજ્ઞાનિક ખૂબ મોટા પ્રમાણમાં વાવ થરાદ જિલ્લામાંથી ઉપસ્થિત બધા ખેડૂતો, બહેનો, પશુપાલકો ઉપસ્થિત રહીને વૈજ્ઞાનિકો દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવે, જુદા જુદા વિસ્તૃત નિષ્ણાતોએ જે માર્ગદર્શન આપ્યું અને કૃષિ મંત્રીશ્રીએ પણ જે યોજનાઓનો લાભ લેવા ખેડૂતોને કીધું કે નવી ખેતી પદ્ધતિ અપનાવીએ, બાગાયત હોય, કૃષિ હોય અને જેમાંથી પ્રાકૃતિક ખેતી તરફ વળીએ. ત્યારે આપણા રાજ્યના રાજમાર્ગ કૃષિ પ્રાકૃતિક ખેતી માટે આટલું વધી રહ્યા છે, ત્યારે પ્રાકૃતિક ખેતી તરફ પણ બધાને વળવાનું જે આહવાન કર્યું અને સરકાર જે પ્રકારના લાભ આપે છે બધા લાભથી બધા ખેડૂતો પરિચિત થાય, લાભ લેતા થાય, એના માટે પણ બધાને અનુરોધ કરવામાં આવ્યો છે. ખૂબ સારી એવી સંખ્યામાં કાર્યક્રમ સંપન્ન થયો છે. બધા ખેડૂત મિત્રોનો, આગેવાનો, પદાધિકારીનો આભાર. ગુજરાતમાં દિવાળીના તહેવારોની વચ્ચે ફરી એકવાર વરસાદી માહોલ સર્જાવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વિભાગના અનુમાન મુજબ 16 થી 19 ઓક્ટોબર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા વધુ જણાઈ રહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે દિવાળીના તહેવારો દરમિયાન કમોસમી માવઠાના મારની અસર જોવા મળી શકે છે, જે તહેવારના રંગમાં ભંગ પાડી શકે છે. રાજ્યના વાતાવરણમાં હાલ થંડરસ્ટોર્મ એક્ટિવિટી, વીજળીવાળા વાદળો જોવા મળવાની શક્યતા પણ છે. વિભાગના અનુમાન મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં 17 થી 19 ઓક્ટોબર દરમિયાન સામાન્ય વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર A.K. દાસના જણાવ્યા મુજબ આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાન યથાવત રહેશે. આગામી 2 દિવસ લઘુત્તમ તાપમાન સ્થિર રહેશે, બાદમાં તે 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.
હવામાન વિભાગે નાગરિકોને તહેવાર દરમિયાન હવામાનના તાજા અપડેટ પર ધ્યાન રાખવાની સલાહ આપી છે। ખાસ કરીને બહારના કાર્યક્રમો અથવા મુસાફરીની યોજના ધરાવતા લોકોએ આગાહી મુજબ સાવચેતી રાખવી જરૂરી ગણાવી છે। 14 अक्टूबर से लेकर 20 अक्टूबर तक इसमें गुजरात रीजन में पहला 2 दिन शुष्क मौसम रहेगा 14 और 15 अक्टूबर, और सौराष्ट्र कच्छ में अगले 3 दिन शुष्क रहेगा 14, 15, 16 अक्टूबर। और जो गुजरात रीजन है हमारा 17, 18, 19 इसमें आइसोलेटेड प्लेसेस में लाइट टू मॉडरेट तो हल्का सा मध्यम वर्षा ठंडा सवार के साथ दक्षिण गुजरात की जो जिला है उसमें संभावना रहेगा, जैसे नवसारी, वलसाड, डांग, तापी और दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। और जो हमारा सौराष्ट्र कच्छ है वो 17, 18, 19 इसमें आइसोलेटेड प्लेसेस में दक्षिण जो सौराष्ट्र है उसमें बरसात होने का संभावना रहेगा, हल्का से मध्यम बरसात ठंडा सवार के साथ। इसमें जैसा भावनगर, अमरेली और गिर सोमनाथ, दीव इसके लिए आइसोलेटेड प्लेसेस में बरसात का संभावना रहेगा। और 20 तारीख को हम दोनों क्षेत्रों में शुष्क मौसम रहने का पूर्वानुमान है। इसमें जो मैक्सिमम तापमान है इसमें अगले 7 दिन के लिए नो लार्ज चेंज कैटेगरी में दिया गया है, इसमें कोई बड़ा बदलाव नहीं है। और जो न्यूनतम तापमान है अगले 2 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड तापमान बढ़ने का 2 से 3 डिग्री सेंटीग्रेड तापमान बढ़ने का संभावना रहेगा। और जो कोस्टल क्षेत्र है इसमें हमारा जो उत्तर गुजरात की तटीय क्षेत्र है इसमें उत्तर पश्चिम से उत्तर दिशा में पवन का दिशा रहेगा, विंड स्पीड रहेगा 10 से 15 नॉट। और जो हमारा दक्षिण गुजरात की तटीय क्षेत्र है उत्तर से उत्तर पूर्व दिशा से पवन का दिशा रहेगा, इसमें विंड स्पीड रहेगा 10 से 15 नॉट। अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा, और जो मैक्सिमम तापमान है 35 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है, और मिनिमम तापमान है 20 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। और जो सिनोप्टिक सिचुएशन जो आपकी पवन का दिशा है उत्तर से उत्तर पूर्व दिशा से हमारा लोअर लेवल में अभी विंड का दिशा है। अभी बारिश का जो स्थिति है गुजरात स्टेट में 24.5 mm बारिश हुआ है अभी तक, और सीजन 1 अक्टूबर से लेकर अभी तक। और जो नॉर्मल बरसात है 1 अक्टूबर से लेकर 14 अक्टूबर तक 12.9 mm है, उसमें प्लस 90% अभी डिपर्चर है, पॉजिटिव डिपर्चर है। सर ये रेन आने वाला जो संभावना दिखाई दे रही है कौन सी सिस्टम है? सिस्टम एक हल्का से ट्रफ बनने का संभावना रहेगा, जो अभी पवन है लोअर लेवल में ट्रफ बनने का हल्का सा दिखा रहा है, इसलिए हम ये सब दे रहे हैं। ओके। બનાસકાંઠા જિલ્લામાં વિકાસ સપ્તાહ 2025ની ઉજવણીના ભાગરૂપે પાલનપુર તાલુકાના પારપડા ખાતે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ વિકાસ દિનની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના અધ્યક્ષ ધારાસભ્ય અનિકેત ઠાકરે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ખેડૂતોની સુખાકારી માટે અનેક યોજનાઓ અને અભિપ્રાયો અમલી બનાવ્યો છે। રાજ્ય સરકાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે સતત પ્રોત્સાહિત કરી રહી છે, જેના પરિણામે આજે લાખો ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। ખેડૂતો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અમલી બનાવી છે, જે અંતર્ગત અત્યાર સુધી રાજ્યના કુલ 69.25 લાખ ખેડૂત પરિવારોને રૂપિયા 21,086 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે। તેમણે જણાવ્યું કે સરકારે કૃષિ ક્ષેત્રે ડિજિટલ માધ્યમથી વધુ સશક્ત બનાવવા માટે ફાર્મર રજિસ્ટ્રી યોજના અમલી બનાવી છે, જેનાથી ખેડૂતો યુનિક ફાર્મર આઈડીનો ઉપયોગ કરીને ઘર આંગણે ખાતર ખરીદી ટેકાના ભાવે પાક વેચાણ તથા યોજનાકીય સહાય મેળવી શકાશે। ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટે અગાઉ 60,000 રૂપિયા સહાય મળતી હતી, સરકારે તેમાં વધારો કરીને વર્ષ 2025-26 1 લાખ સુધીની સહાય કરી છે। તેમણે કહ્યું કે સરકારે ખેડૂતોને સહાય આપવા માટે અત્યાર સુધી 21 જેટલા કૃષિ મહોત્સવનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે। તેમણે ઉપસ્થિત ખેડૂતોને વધુમાં વધુ મિલેટ અને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેનું આહવાન કર્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન સરદાર કૃષિનગર, કૃષિ યુનિવર્સિટી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો અને કૃષિ વિભાગના નિષ્ણાતો તથા પ્રગતિશીલ ખેડૂત મિત્રોને રવિ પાકોની નવી ટેકનોલોજી, સુધારેલી જાતો, પ્રાકૃતિક ખેતી, માઇક્રો સિંચાઈ, જંતુનાશક દવાઓનો સંતુલિત ઉપયોગ તેમજ વિવિધ સરકારી સહાય યોજનાઓ વિશે ઉપસ્થિતિનો વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ઉપસ્થિત સૌ કોઈએ મુખ્યમંત્રીના રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવન પ્રસાર નિહાળ્યું હતું।
તથા સ્થળ પર કૃષિ પ્રદર્શન સ્ટોલની મુલાકાત લીધી હતી. ઉપસ્થિત તમામે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત શપથ લીધા હતા. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સ્ટેજ પરથી 18 જેટલા ખેડૂત લાભાર્થીઓને સરકારશ્રીની બાગાયત, ખેતીવાડી, પશુપાલન અને આત્મા વિભાગની વિવિધ સહાય યોજનાઓ અંતર્ગત લાભ વિતરણ કરાયા હતા. જેમાં કૃષિ યાંત્રીકરણ, ખેડૂતોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ, AGR 50 ટ્રેક્ટરની સહાય, રોટાવેટર, પોટેટો ડીગર, વાવડિયા, પ્લાવ, કલ્ટિવેટર, કેટલ શેડ, પશુપાલન અને ફળફળાદી પાક અંતર્ગત લાભાર્થીઓને સહાય આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દાંતીવાડા સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર RM ચૌહાણ, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, પાલનપુર પ્રાંત અધિકારી KP ચૌધરી સહિત કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોને માર્ગદર્શિત કરવા, આપણી જમીન કેવી છે, આ જમીનમાં શું છે, એની લેબોરેટરી, આ જમીનના કયા તત્વો છે, એ તત્વો પ્રમાણે તમારા જમીનની અંદર વાવેતર કેવી રીતે કરવું, આવું બધું જ માર્ગદર્શન અત્યારે આપણને આ સરકાર આપી રહી છે. સાથે પ્રાકૃતિક ખેતી અને એની પરનો મોદી સાહેબનો એક ભાગ એમના કાર્યભારની અંદર, અને ખાસ કરીને હું એમ કહીશ કે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત એ પ્રાકૃતિક ખેતી તરફનું જે એમનું એક આંદોલન છે કે પ્રાકૃતિક ખેતી શું કામ, અને હવે ધીમે ધીમે સરકારની અંદર પણ આવા કાર્યક્રમો થકી પણ પ્રાકૃતિક ખેતી તરફથી આપણે આપણા અનાજનું, આપણા પાકનું મૂલ્ય કેવી રીતે સારું અને એમાંથી બધું સરસ રીતે કેવી રીતે કમાઈ શકીએ એનું પણ સંપૂર્ણ માર્ગદર્શન આજે આપણે આગળ સાંભળ્યું જીવામૃત એ બધી જ વાતો. તો પ્રાકૃતિક ખેતી તરફ આપણને વધુ ને વધુ પ્રેરવા માટે પણ આ સરકાર એટલી જ કટિબદ્ધ છે, અને એ દિશાની અંદર જે કાર્ય થઈ રહ્યું છે, આ વિકાસ, જે પાણીની વાત હોય તો અત્યારે આટલા બધા કૃષિ મિત્રો, ખેડૂત મિત્રો ભેગા થયા છે ત્યારે હું અવશ્ય કહીશ કે મારા પાલનપુર તાલુકા આ સરકાર કેટલી ખેડૂતોની ચિંતા કરે છે એની વાત. આગામી દિવસોની અંદર કચરા દાંતીવાડા યોજના 2 મહિનાની અંદર એનો ટ્રાયલ લેવાઈ છે, અને આગામી સમયમાં તળાવો પાણીથી ભરાય એટલે પાણીની ચિંતા કરી છે. આગામી 2-3 મહિનાની અંદર જ આ યોજના તો ટ્રાયલ લેવાશે. એ રીતે અમારું ધનપુરા મલાના યોજના એની અંદર પણ ઘણા બધા તળાવો ભરાશે. એ રીતે કર્ણાવત એ યોજનાની અંદર પણ ઘણા બધા તળાવો ભરાશે. આ સરકાર હંમેશા ખેડૂતો માટે સતત, આપણે વાવથરા બાજુ દેખીએ તો સુજલામ સુફલામ યોજના દ્વારા જે પાણીની વાત ગુજરાત થઈ છે એનાથી આખું એ વિસ્તાર જે રીતે એમનું એજ ઓફ લિવિંગ એટલે કે એમનું જીવન સ્તર જે રીતે એ બાજુના ખેડૂતોનું, જગતના તાતનું એમનું જીવન સ્તર જે રીતે ઉપર આવ્યું છે એ રીતે. વાવથરા જિલ્લાના થરાદ શહેરમાં 2 દિવસ અગાઉ સગીર બાળા પર થયેલા દુષ્કર્મના કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત સહ આરોપી અંગે પણ તપાસ ચાલી રહી છે. પોલીસ અધિક્ષકની સૂચના હેઠળ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને તરત જ 3 અલગ અલગ તપાસ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી હતી. સહ આરોપીના સંબંધમાં પણ જરૂરી પુરાવા એકત્રિત કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગુનાની ગંભીરતાને જોતા પોલીસ દ્વારા વિસ્તૃત તપાસ ચાલી રહી છે, અને પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટનામાં સામેલ અન્ય 3 વ્યક્તિઓ પણ પૂછપરછ ચાલુ છે, અને ન્યાય સુનિશ્ચિત કરવા માટે ઝડપી પગલાં લેવામાં આવી રહ્યા છે. દેશભરના બજારોમાં દિવાળીના તહેવારની રોનક દેખાવા લાગી છે. માર્કેટ રંગો અને આતિશબાજીથી ભરાઈ ગયું છે. ત્યારે દિવાળીમાં ખાસ કરીને મીઠાઈ અને ફટાકડાના માર્કેટ ધમધમતા હોય છે. ત્યારે આગામી દિવાળીના તહેવાર દરમિયાન વાયુ અને ધ્વનિ પ્રદૂષણને રોકવા માટે ગુજરાત સરકારે ફટાકડા ઉપયોગ, વેચાણ અને આયાત પર માર્ગદર્શિકા અને નિયંત્રણો જારી કર્યા છે. ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા જારી કરાયેલા નિર્દેશો અનુસાર
રાત્રે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી ફક્ત 2 કલાક માટે ફટાકડા ફોડવાની મંજૂરી રહેશે. વધુમાં મોટા અવાજે ફટાકડા ફોડવા પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાત્રે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી ફક્ત 2 કલાક માટે ફટાકડા ફોડવાની મંજૂરી. નાતાલ અને નવા વર્ષની ઉજવણી માટે માત્ર માન્ય સમય રાત્રે 11:55 થી 12:30 વાગ્યા સુધીનો છે. ઈ કોમર્સ વેબસાઇટ પર ફટાકડાનું વેચાણ થઈ શકશે નહીં. દિવાળી દરમિયાન રાજ્યમાં જાહેરમાં ફટાકડા ફોડવા બાબતે સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. ગૃહ વિભાગે જાહેરમાં ફટાકડા ફોડવા બાબતે સૂચનાઓ જાહેર કરતા જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ રાત્રે 8 થી 10 દરમિયાન ફટાકડા ફોડી શકાશે. આ સાથે જ વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો ઈ કોમર્સ વેબસાઇટ પર ફટાકડાનું વેચાણ થઈ શકશે નહીં તેમ જણાવાયું છે.